મમ્મી હું શું કહું છું, મને પૈસા આપો ને, મારે દૂધ લેવા જવું છે. અને પૈસા પૈસા શું કરસ? પૈસા હોય તો હવ દૂધ લઈ આવે, પૈસા વગર દૂધ લઈ આવે ને તો તું ખરી કહેવાય. अच्छा अब तू गया बेटा, अब तू गया. પૈસા પૈસા જ કરે છે. જો મમ્મી દૂધ. और अभी तो रुको, क्लाइमैक्स अभी. અરે આ તો ખાલી છે, આમાં ક્યાં દૂધ છે? આમાં હું પીવું? દૂધ હોય ને તો હાવ પીવે, દૂધ વગર પીને બતાવો ને તો કહેવાય. ले मम्मी भटकानी ने तारा माते नहीं. હું છું ને આટલું બધું સહન કરું છું. अच्छा હમણાં મારી જગ્યાએ કોક બીજી હોત ને તો ખબર પડે. अब देख तू. થોડા દિવસે તારા દેખાડી દે. ખબર પડી? अच्छा तारा थी ने जे ऊपर नो मॉडल आवे મને એમ છે તું ટોપ મોડલ લઈશ. अब देख तू, अब तू गया बेटा. ઓય ક્યાં જાશો? હું મારા પિયર જાઉં છું. કેમ? ત્યાં તો એસી નથી. આવા ઉનાળાનું તને ગમશે? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તમે એસી ની ક્યાં કરો છો? ત્યાં પંખો નહીં હોય ને તોય મારે ચાલશે. મારા કલેજાને ઠંડક તો ત્યાં જઈને જ મળશે. વિવેક, હાથમાં મને બહુ ખંજવાળ આવે છે. તો તારે પૈસા આવવાના છે. अच्छा વિવેક, મને પગમાં બહુ ખંજવાળ આવે છે. તો નક્કી હવે આપણે બહાર ગામ જવાનું થાય. ઓય, મને માથામાં બહુ ખંજવાળ આવે છે. और अभी तो रुको. 2-3 દિવસથી નાઈ નહીં હોય. નાઈ લે ઉઘરી. સિયા આય તો મહેમાન આવે છે ને તો તું રસોઈ બનાવી નાખજે. કેમ મમ્મી? તો રસોઈ તમે બનાવી નાખજો ને. મને માથું દુખે છે એટલે તને કહું છું તું રસોઈ બનાવી નાખજે. અરે મમ્મી, ચિંતા શું કરો છો તમે? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આ લ્યો માથાની દવા. આથી છે ને ફટાફટ માથું ઉતરી જશે. અને માથું ઉતરી જાય ને બસ રસોઈ તમે બનાવી નાખજો. हेलो બોલો. ખાવામાં હું બનાવ્યું છે? ઝેર બનાવી છે. હારું તાર મારે મોડું થાય, તું ખાઈને હુઈ જજે. સાસુના વખાણ આયા નથી કર્યા. ઓય, હું શું કહું તમને, તમે બીજા લગ્ન કરી લ્યો ને. પણ આજ કેમ તું આવું પૂછે છો? મારથી એવું ઘરના કામ નથી થતા. ઓય, कौन है बे? તેમ સામે વાળા રીતેશભાઈ જોયા? દર રવિવાર શ્વેતા ભાભીને ફરવા લઈ જઈશ. अच्छा તમે લઈ ગયા કોઈ દી? અરે મેં એને 4-5 વાર કીધું પણ મારી હાળી હાથ નથી પાડતી ને મળવાય નથી આવતી. अब देख तू, अब देख तू. ઓય સિયા, આમ જો તને કઈ ખબર છે? આ છે ને નવો એક વાયરસ આવ્યો છે, સીધો મગજ ઉપર અસર કરે. હે ભગવાન, હવે શું થાય? પણ તું હું કામ એટલી બધી ઉપાધિ કરસ? એ મગજ ઉપર અસર કરે છે. अच्छा પૈસિયા, હું તને શું કહું, 2-3 જગ્યાએ ચાંદી પડી છે. ધીમે બોલો ને, દિવાલ ને કાન હોય. પાછો 4 લાખે ભાવ જાહે ને ત્યારે આપણે દઈ દેવું. અરે ડોફી, આ મોઢામાં ચાંદી પડી ને એની વાત કરું છું. ઓય મમ્મી, મારા મામાની છોકરીની આવ્યા છે તો હું મારા પિયર જાઉં. મને નહીં, તું તારા ઘરવાળાને પૂછ. अब देख तू. વિવેક,
મારા મામાની છોકરીની આવ્યા છે તો હું મારા પિયર મળવા જાઉં. અરે તું મને નહીં મમ્મીને પૂછીને જા. अब तू गया बेटा. હા હું માન પૂછી તેમ કે છોકરાને પૂછી તેમ કે મારા મમ્મીને પૂછ. આ તો છે ને બે માંથી કોઈ પૂછવાનું થતું નથી અને વહી જાવું છે માવતરે. પછી છે ને ભલે બે ઘુમરે સડે અને ગોતે કે આ ગઈ ક્યાં. આ મમ્મી એ ત્યાં સિયાને જોઈ ક્યાં? એ મને શું ખબર, હું એને કહ્યું ને ગોતું છું. આ મારી બેટી ગઈ ક્યાં? 1 કલાકથી તો હું એને ગોતું છું. સિયા અહીંયા આય તો. હા મમ્મી બોલો ને. તું સૌથી વધારે ખુશ ક્યારે હોય? એ તો છે ને હું મારા મમ્મી ત્યાં જાઉં ને ત્યારે. અરે હું એમ નથી કેતી, તું સૌથી વધારે ખુશ અહીંયા ક્યારે હોય? તો તમે તમારી મમ્મી ત્યાં જાઓ ને ત્યારે. એમ કહેવાય. આજ તો છે ને તમે નક્કી કરી જ લ્યો કે તમારે તમારી મમ્મી સાથે રહેવું છે કે મારી સાથે રહેવું છે. અરે એમાં પૂછવાનું જ ન હોય ને. મમ્મીએ મને ભણાય ગણાઈને આવડો મોટો કર્યો, અહીંયા સુધી પહોંચાડ્યો, એની જગ્યા કોઈ લઈ જ ન કે કા મમ્મી? વિચારી જોજો હો, મને 1 કરોડની લોટરી લાગી છે. અરે આ પૈસાથી તો તું મોંઘો મોંઘો સામાન ખરીદીએ, કઈ મારા માટે મારા મમ્મીનો પ્રેમ થોડો ખરીદીએ કા મમ્મી? ये क्या हो गया? હાલ છે આપણે મનાલી જાય, દુબઈ જાય, શિમલા જાય. હાલ હાલ હાલ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. વિવેક, હું શું કહેતી હતી તમને? હા બોલ ને. આજ આપણી એનિવર્સરી છે તો મેહુલભાઈ ને એમ કહેતા હતા પાર્ટી આપો પાર્ટી આપો. તો આજે આપણે સાંજે બધાયનું જમણવાર કરી નાખીએ તો. તે આ મહિને કેટલો પગાર આવ્યો? કાંઈ નહીં મમ્મી, 8,000 પગાર આવ્યો. તો પછી ગુંદી ગાંઠિયા ખવડાવી દે ને. અચ્છા આજ સાંજની પાર્ટી રાખી છે, બધા ભેગા થવાના છે. હા તે કઈ નહીં, ઈચ્છા તો હોય જ ને યાર બધાને મળવાની. હા હા તે પાક્કું, સારું ચાલ ને. અરે તોય છે ને હું એમને જરાક પૂછીને તને કહું. અરે ના ના એવું નથી, પણ મારે એના રસોઈનું અને જમવાનું બધું જોવું પડે ને. હા હા પાક્કું છે, કઈ નહીં ચાલ હું તને મેસેજ કરીને કહું. અરે તારે મને પૂછવાની જરૂર ન હોય, તમ તારે તું જા. તમને પૂછે કોણ છે? હવે આ તો મારા ફ્રેન્ડ સર્કલમાં તમારું ખરાબ ન લાગે ને એટલે પૂછવા ખાતર ખાલી કહી દીધું. બાકી મારું તો ફિક્સ જ છે, હું જવાની જ છું. હા આજે રાત્રે 10 વાગે કેફેમાં જવું છે ચા પીવા. અરે હા યાર જવાનું જ હોય ને. અરે મારે થોડું એમાં એને પૂછવાનું હોય. મારું ફાઇનલ જ છે તમ તાર તું. હા એ હારું હાલ. શું? અરે ભાઈબંધ જોડે કેફેમાં જવું છે ચા પીવા, ખાલી 2 જ કલાક. હું જાઉં? ક્યાંય નથી જવાનું હો. અરે તો કાઈ નહીં, હું ના પાડ દઉં, ફોન કે મેસેજ હા એમ. और अभी तो रुको. हाँ भाई, अरे તમે ચા પીઓ હો, મારે નહીં મેળાવે. અરે ના ના, મારી એને વાત થઈ, ના પાડી ને ત્યાં 2 ફેરવી દીધી ને તો દાંત પડી ગયા, એટલે હવે દવાખાને લઈ જવું પડશે હો. આ તમે જઈ આવો હવે નેક્સ્ટ ટાઈમ. જો હું છે ને મારા ભાઈબંધ જોડે બહાર ફરવા જાઉં છું બરોબર, એટલે સાંજે આવવામાં મારે થાય મોડું, તો મારું ખાવાનું છે ને ફ્રીજમાં મૂકીને રાખજે. अब देख तू. निकाली है ये लड़की पागल है पागल है पागल